રાતે 2 વાગે જો ચા પીવો બધા અને શું કરીએ આપણે જમવાનું રંગોળી રમે છે સોરી રંગોળી કે આપણે હોળી રમે છે આગળનો વિડીયો તમે જોયો છે લોકલ છે બધા એના મતલબ ટુરિસ્ટને હેરાન નહીં કરતા ટ્રીપ કરીએ એમના ભાઈ જો ટ્રીપ થઈ ગઈ છે અમારી અમે તો આજે એમની જો ટ્રીપ કરીએ અને અમારી જોડે જો મિત્ર એ જોરદાર કડક મસાલાવાળી ચા બરાબર છે હેલો કેમ છો કેસે હો ધીસ સાઇડ યોર ફેવરેટ અમૂલ પ્રજાપતિ એન્ડ વેલકમ અગેન માય સેકન્ડ ટ્રીપ લાસ્ટ તમે વિડીયો જોયા હશે કાં અપલોડ કરવાનું બાકી છે ખબર નહીં બટ અમને જે રિસેન્ટલી એક ટ્રીપ થઈ બેક ટુ બેક એક ટ્રીપ કન્ટિન્યુ તૈયાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે રાતના 1:26 અને રાત્રે 1:30 વાગે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું બિકોઝ અમે રાત્રે એટલા જલ્દી નીકળ્યા અમે લોકો 8-9 વાગે કે ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ ના મળ્યો અને મેં અમારી જોડે ટ્રીપમાં જો ફર્સ્ટ ઓફ ઓલ અમે અત્યારે એક બ્રેક લીધો છે આ રહી અમારી ગાડી હોટલ હાઈવે પર બ્રેક લીધો અત્યારે અમે લોકો છે હિંમતનગર હાઈવે પર ઊભા છે અને અમારે જોડે જો પહેલાં સુરેશભાઈ છે અમારા જૂના મેમ્બર તમે એમના બ્લોગ અમારા ઘણી બધી આવી ગયા છે એક મેમ્બર નવા છે ગ્રુપમાં કોણ છે તને આપું છું અત્યારે ઊભા છે અમે ચા માટે અને કઈ જઈએ છીએ આપણે અંબાજી દર્શન માટે જઈએ છીએ અંબાજી જઈશું અમે લોકો આબુ 2-3 દિવસ મજા કરીશું મસ્ત 2 દિવસ અને ફૂલ એન્જોય કરી કેવું કરીશું ફૂલ એન્જોય કરીશું અને પ્રેમ કરીશું બધાને બતાવીશું વિડીયો હા મારી ગાડી બી છે મેમ્બર અમારા 3 આગળ ગયા છે ચા માટે એમાં મેમ્બરમાં અમારા એક મેમ્બર નવા છે ખાલી ગોવિંદભાઈ બાકી જમીનભાઈ હિરલભાઈ તમે લોકો અમારા બ્લોગમાં આવી જ ગયા છે બરાબર છે અમારે સુરેશભાઈની આજે છે ને બહુ ટાઈમ પછી ઈચ્છાથી ટ્રીપ કરીએ એમના ભાઈ જો ટ્રીપ થઈ ગઈ છે અમારી અમે તો આજે એમની જો ટ્રીપ કરીએ અને અમારી જોડે જો મેમ્બરમાં અમારા ભાઈ જમીનભાઈ આપણા ઓલ્ડ મેમ્બર ગ્રુપના એ છે પછી નવા મેમ્બર અમારા જો બતાવું છું ગોવિંદભાઈ એમને અમારી જોડે પહેલી ટ્રીપ છે બરાબર છે અને બીજા ભાઈ અમારા પેલા રહેજો એમને અત્યારે પ્રશ્ન છે ભાઈ એક એસિડિટીનો પ્રશ્ન છે એટલે આઈસ્ક્રીમ ખાય છે એ અત્યારે ચા નહીં લેવાના એક આ મેમ્બર છે અમારા એટલે ટોટલ અમારા 1 2 ગોવિંદભાઈ કઈ ગયા ગોવિંદભાઈ 3 અને એક અમારા સુરેશભાઈ 4 લે કરજો લે અંદર ચા પી એટલે ના પડી ને અંદર જઈએ પૈસા મસ્ત કડક મસાલાદાર ચા પીએ ફર્સ્ટ ક્લાસ ચા પીએ ખાવું છે ખાઈએ તો ખરા મને ભૂખ લાગી છે શું કરું ગોવિંદસિંહ શું કરું ખાઈ લેવું છે ભૂખ લાગી ચા પી છે એ ચા નહીં પીતા મને એ ચા નહીં તા ભાઈ કઈ હિતન ગયા તા ભાઈને લૂકી લાગવાનું હા ત્યાં આવી જાઓ હા તારા બોલો ઓય આવતારો ભાઈ આપણી ચા કેટલા મળશે સુરેશભાઈ હે આપણી ચા કેટલામાં પડી ચા પીવો ને પછી ખાધા પછી ચા પી લો પછી ચા 20 લાગશે આપણે ગોવિંદભાઈ નવા મેમ્બર છે અમારા થોડા ગ્રુપમાં એ થયા કરે છે પણ વાંધો ને આવી જશે સવાર સુધી આવી જશે અચકાય સવાર સુધી આવી જશે આપણી જોડે રાતે 2 વાગે જો ચા પીવો બધા અને શું કરીએ આપણે જમવાનું કરે બોલો એટલે હોટલમાં કોઈ બેસતા નહીં અમે લોકો ચાલ લારીઓ ભરીએ ને તો આગળ પડે બાકી આવું તકલીફ થાય જો મસ્ત જાવ થાક તો ભાઈ અત્યારે 2 વાગ્યા છે અને અમારું જમવાનું થઈ ગયું 2:30 થવા જમવાનું અમારું થઈ ગયું ચા પીવા બધા જમી લીધું અને અહીંયા છે અમારું ડેસ્ટિનેશન છે આઈ થિંક 150 કિલોમીટર જેવું સમથિંગ રહ્યું છે ગોવિંદભાઈ કેવું લાગે છે ફર્સ્ટ ટ્રીપ અમારી જોડે કેવું લાગે છે મજામાં છે ને શર્માતા ના ગભરાય બહુ કરે યાર સુરેશ બાબા આપણું કેવું આપણે એકદમ એન્જોય ને એન્જોય ફૂલ માવા બનાવીએ છીએ ખાઈએ છીએ બધું ઉપર વાત કેવો યાર The next morning. તો ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ 4:30 થયા છે અંબાજીમાં એન્ટર થઈ ગયા છે બહુ એક્સપેક્ટેશન કરતાં વધારે જલ્દી પહોંચી ગયા અમને આઈડિયા હતો કે ભાઈ કે 6 વાગ્યા સુધી પહોંચીશું પણ અમે પહોંચી ગયા છે ભાઈ 4:30 હવે જોઈએ કોઈ જગ્યાએ રેસ્ટ લઈશું ફ્રેશ થવા માટે રૂમ લઈશું જે મેમ્બર અમારા પાછળ બધા ઉઠી ગયા એવું ગોવિંદભાઈ ઉઠી ગયા છે એક મેમ્બર ઉઠી ગયા છે ગોવિંદભાઈ એકલા ઉઠી ગયા છે એ ફોટો મારો ભાઈ બોલે રંગ લેકે ગુલાલ લેકે મસ્કો મસ્કો
તમારે જેવા ભયા કે અત્યારે ભાઈ અંબાજીમાં પહોંચી ગયા. સવારના વાગ્યા 6:30 7 વાગ્યા છે. પણ આજે કંઈક રંગ પાચમ છે એવું કંઈક છે. મતલબ હજુ લોકો રંગોળી રમે છે. સોરી, રંગોળી કે આપણે હોળી રમે છે. આગળનો વિડીયો તમે જોયો છે. લોકલ છે બધા એના, મતલબ ટુરિસ્ટને હેરાન નહીં કરતા. પણ હજુ લોકો હેરાન રંગોળી ધૂળેટી રમે છે. અને અમે ત્યાં દર્શન કરવા જઈશું. ફ્રેશ થવાનું બાકી છે. સામે જ ગવર્મેન્ટ PNDUs છે. રૂમમાં એવું હતું કે રૂમમાં 2-3 કલાકના વેટ 2-3 કલાકનું જ કામ હતું. મતલબ ફ્રેશ થવામાં ટાઈમ કેટલો લાગે. અને કોસ્ટ જ્યાદા હતો કેમ કે શનિ રવિ હતું એટલે વધારે હતો. નજીકમાં જ ગવર્મેન્ટનું હતું. અને સજેસ્ટ કર્યું અમને લોકલ અહીંયા ગાઈડે કે તમે અહીંયા ફ્રેશ થઈ શકો છો આરામથી. એકદમ ફ્રેશ ક્લિયર છે. નજીકમાં જ મળી ગયું અમને આગળ. તો અહીંયાથી બસ ફ્રેશ થઈને નીકળે છે. અમે થોડી વારમાં આગળ દર્શન કરવા માટે. અમારા મેમ્બર આવી ગયા. થોડો આરામ કરી લીધો ગાડીમાં પહોંચ્યા પછી. હવે અમે ફ્રેશ થવા જઈશું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય અંબે, વેલકમ અગેન. સો કમ્પ્લીટ રેડી, ફ્રેશ થઈ ગયા. તમે જો છે ને હીરો બની ગયા અમે લોકો કમ્પ્લીટ. અને અત્યારે વાગ્યા છે કમ્પ્લીટ 8:15 થયા છે. વધારે થયા બરાબર. બરાબર ના 7 વાગ્યા, સોરી 8:30 નહીં, પણ આ તો ઉનાળાની લીધે તાપ જલ્દી થઈ ગયો છે. અને જો અમારા ગ્રુપના સૌથી હેન્ડસમ બોય અવર સુરેશ બોય સુરો મારો કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અમે લોકો. હવે ટાર્ગેટ એવું છે કે મંદિરે દર્શન કરવા જવાનું છે. મંદિરમાં મોબાઈલ અલાઉડ છે નહીં, કેમેરા અલાઉડ છે નહીં. એટલે હવે દરેક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ, મોબાઈલ, ઘડિયાળ કે મોબાઈલ, આ કેમેરો બધું લોકરમાં કાં તો અમારી ગાડી મૂકીને જવાના છે. અને ગાડી પાર્કિંગમાં જ રાખવાના છે. ગોવિંદભાઈ મારા ખુશ થઈ ગયા છે. કેમેરામાં આવ્યા છે એટલે જો જમીને જો સિંગમ. વાહ સુરેશ ડાર્લિંગ. પોલીસ હવથી જય માતાજી. જય અંબે, જય અંબે. માતાજીના દર્શન કરીને પછી આબુ માટે પ્રસ્થાન કરીશું. આબુમાં એન્જોય કરીશું. ચાલો ગોવિંદભાઈને જોઈ લો ભાઈ. સવારના મૂળમાં તમે રાત્રે જોયા નહીં. ગોવિંદભાઈને જોઈ લો. ગોવિંદભાઈ અમારા બ્લોગમાં પહેલી વાર છે. બાકી આ મેમ્બર અમારા રેગ્યુલર છે બધા જ. હવે જો સીધા તમને આવીને મળીશું. દર્શન કરવા જઈએ છીએ. દર્શન મોબાઈલ અલાઉડ છે નહીં, કેમેરા અલાઉડ છે નહીં, એટલે વિડીયો શોટ આપણે કરીએ નહીં. મળીએ આપણે આવીને. જય અંબે. A few moments later. સો અત્યારે વાગ્યા છે 9 વાગ્યા છે. દર્શન સરસ થઈ ગયા છે મંદિરના. આ રહ્યો આપણી એક્ઝેક્ટ સામે શક્તિશ્વર. એની એક્ઝેક્ટ અમે લોકોએ સામે અમારી ગાડી પાર્ક કરી હતી. અને મંદિરનો ફેમસ પ્રસાદ એટલે આપણો મોહનથાળ. દેશી ભાષામાં બોલે તો જઈને શું કહેવાય? દેશી ભાષામાં બોલે તેને મોહનથાળને દેશી ભાષામાં કહેવાય ચકતા. અમે લઈ આવ્યા છે. સરસ દર્શન. અને દર્શન આજે બહુ જોરદાર થયા છે. નોર્મલ જ ભીડ હતી, કોઈ એટલી બધી ભીડ હતી નહીં, પણ નોર્મલ ભીડ તો વેલેડ છે. ભાઈ સુરેશભાઈ બ્રો સુરુ કેવું રહ્યા છે? માતાજીના સારી રીતે દર્શન થઈ ગયા. તમે આઈ થિંક 10 વર્ષ પછી આવ્યા ને અંબાજી? બહુ ટાઈમ થઈ ગયો તો અંબાજી. તમે આરામથી આરતીનો પણ લાભ મળ્યો તમને? આરતીનો બી લાભ મળ્યો અને માતાના ચરણોનો બી લાભ મળી ગયા. સાચી વાત છે ના, બરાબર છે. ભાવુક થઈ ગયા તમે સુરુ. અહીંયાથી હવે ચા નાસ્તો બાકી છે. ચા નાસ્તો કરીશું. ચા યાં કાફી. ગોવિંદભાઈ તમે મારા ગ્રુપમાં પહેલી વાર છો, તમારો એક્સપિરિયન્સ જણાવશો ગઈકાલ રાતથી ને રાતના સુધીનો? બહુ મજા આવી. અમારા ટ્રીપમાં કેવું રહ્યું? અમે 3 મેમ્બર જૂના છે. સુરેશભાઈ તો અમારા આવે છે, ટ્રીપમાં જોઈન થયેલા છે. તમે બોલો ગોવિંદભાઈ, મજા આવી? એવું નહીં, હરકું બોલો. બહુ મજા આવી. ટેસડો પડી ગયો. ટેસડો રોપ પડી ગયો. સારું તો ચાલો પહેલાં જમીશું. એક મિત્ર છે અમારા અંબાજીમાં મળવાનું છે, એમને મળીશું. અને ત્યાંથી સીધા અમે નીકળીશું આબુ માટે. હા ભાઈ, અંબાજીમાં સિસ્ટમ સારી છે. પાર્કિંગની સિસ્ટમ બેસ્ટ છે. ઓટોમેટિક ફાસ્ટેગ છે. આપણું બેલેન્સમાંથી જ આપણે ફાસ્ટેગમાંથી જ મતલબ પાર્કિંગના પૈસા કપાઈ જાય. જે અંબાજીનું જે ટ્રસ્ટ છે ને, હા દો એટલે એમાં સિસ્ટમ સારી દેખજે નહીં છે. ચાલો હવે જમવા સોરી નાસ્તાનો ટાઈમ છે. ભાઈ ચાની જરૂર છે. સવારની ચા નહીં પીધી ભાઈ. જો નાસ્તો ભાઈ મહેનત પછી શિવશક્તિ નાસ્તા જ મળી ગયો છે. ચા જોરદાર બનાવશે આગળ. સુરુભાઈ ચા માટે કોઈ રિસ્ક નહીં લે. 4 મિનિટ કહી દો લો મિત્રો. એ જોરદાર કડક મસાલાવાળી ચા બરાબર છે. હવે 4 ચા આપણી બરાબર છે. 4 ચા મસ્ત કડક રાખજો. મજા આવી જાય પણ પેશરમાં પણ મજા આવી જોઈએ યાર. મસ્ત કડક રાખજો. કચોડિયા છે, શું પાપડી છે, શું જોઈએ તમારે? નાસ્તે ને ક્યાં બધા ભાઈ? સમોસે, કચોડિયા. હા ચા આવા છે ગરમ મસાલાદાર. સમોસે સુરુ ચા આવા છે. એન્જોય ફૂલ એન્જોય. ભાઈએ કીધું ચા ગોલ્ડન છે. સારી છે, કડક છે. શું કેવું સુરુમાં એપડો કેવી છે? આ ચા રાતે ગાડી ચલાવતા પીએ તો બિલકુલ નીંદ નહીં આવે.
हबर शुरू में कहते हैं हबर दे शुरू भाई। हिंदी में बोलता है यार गुजराती हिंदी में मिक्स है अपना ब्लॉग दोनों में चलता है क्या चलता है गोविंद्रो आ चा नहीं पीता चा नहीं पीता ये व्यक्ति यार खबर नहीं શું કરશે યાર આપણી કડક છે પાપડી કડક શું કરવાની યાર पापड़ी एक नंबर है, मिर्चे भी जोरदार है, तीखे? नॉर्मल तीखे मिर्चे मीठे, नमक मगज डाला है। तो अभी तो फाइनली भाई हमारी टीम निकली गई છે કઈ બાજુ आबू रोड આબુ તરફ નાસ્તો સરસ થઈ ગયો સવારનો ભાઈ અમારે એક ભાઈને મળવાનું હતું ભાઈબંધને મળી લીધું એમને પણ મળી લીધું છે બરાબર આ બધાને પહેલી વાર મળ્યા એ લોકો જોડે જયમીનભાઈ અમે તો આઈ થિંક પહેલા આવી ગયા હતા આબુ ટ્રીપમાં ત્યારે ભાઈ મળ્યા હતા હવે આબુ જઈશું આબુ દર્શન જોરદાર ફરીશું आबू चढ़ाईશું, હા એન્જોય કરીશું एंजॉय કરીશું, हाँ। કરીશું, મજા કરીશું हाँ, નકી લેક ફરીશું નાકી લેક ભરીશું, નાકી લેક ની અંદર બોટ ચલાવીશું। એક વાર પેલું યો કર દો અમૂલ યો 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 ફંકી બોય ફંકી એવી રીતે નહીં યો ભાઈ કેવું રહ્યું અમારે જો અમે ગઈકાલ લાયા હતા કેવું એક્સપિરિયન્સ રહ્યો ભાઈ કાલે જોરદાર એક્સપિરિયન્સ રહ્યો, નાઇટ માં ગાડી ચલવી, કોણે ચલવી અમુલ બાપુ હા તમે બાપુ આરામમાં હતા તમને આરામ નહીં કરાવી તો અને આરામ કરાય ગોવિંદભાઈ આ બાજુ આવજો ગોવિંદભાઈ આમ આવો કેવું રહ્યું બહુ જ મજા આવી. નજીક આવો બહુ મજા આવી, એનું મહત્વપૂર્ણ બોલો, ઉલ્લેખ કરો એનો। એટલે પ્રોપર કરો મજા એટલે મજાનો મતલબ તો એવું છે કે કઈ રીતે મજા આવી છે એન્જોય કર્યો સોંગ વગાડીને હું વાત છે વાહ ડિસ્કો કરીને સોયાલીગન વાહ વાહ માય બ્રો હવે જઈએ છીએ આબુ બાજુ જોરદાર આબુની વાઇબ્સ અને જો રસ્તા આબુના તમને ખબર જ આયા છે એટલે તમે અને હવે એન્જોય કરતા કરતા અમે આ લોકો આબુ પહોંચીશું પહોંચીશું। બરાબર સુરેશ બાબુ